નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો અમટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર જિલ્લામાં 10 કલાકમાં સતત ધોધમાર વરસાદને લઈને જનજીવનને અસર થવા પામી હતી। ભરૂચ શહેર જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને તમામ વિભાગોને હાઈલાઇટ પર રાખ્યા છે। નર્મદા નદીના બંને કાંઠે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। બચાવ કામગીરી માટે 26 બોટ અને જરૂરી સાધનો સાથે રેસ્ક્યુ ટીમોને ખડેપગે રાખવામાં આવી છે। ઉપરાંત 400થી વધુ સ્વયંસેવકોને પણ આપત્તિ વ્યવસ્થાપનમાં જોડવામાં આવ્યા છે। ઇમરજન્સીમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાવી શકાય। ભરૂચ શહેરમાં સવારે 6 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। સેવાશ્રમ રોડ, કસક સર્કલ, પાંચબત્તી, શ્રવણ ચોકડી, શક્તિનાથ, સૂરજ પ્લાઝા, બંદર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સી ડિવિઝન પોલીસનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યો હતો। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નગરપાલિકાએ લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે કહેર વરસાવ્યો। અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો મહત્વનો માર્ગ આમલાખાડી ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી। જંબુસર તાલુકાના કાવી ગામમાં સતત વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી। બીજી તરફ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સહિતની સોસાયટીઓને જોડતા મુખ્ય માર્ગ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા। જિલ્લામાં વરસેલા ભારે વરસાદની સીધી અસર જનજીવન અને વેપાર ધંધા પર જોવા મળી। અનેક દુકાનો બંધ રહી, રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોની અવરજવર મુશ્કેલ બની। ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। અન્ય તાલુકાઓમાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર જિલ્લામાં વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો સતત પેટ્રોલિંગ અને બચાવ કામગીરી માટે ખડેપગે તૈનાત છે। નમસ્કાર। તારીખ 31ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો। તેમાં અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે, તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે। હવામાન વિભાગે ભરૂચ જિલ્લાના રેડ એલર્ટને જાહેર કરતા જે જિલ્લાના વહીવટી અધિકારીઓ નર્મદા કાંઠાના ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી હતી। હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું। સંભવિત પૂર અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અધિકારીઓની ટીમ નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બુરભાઠા અને જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ગ્રામજનોને અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરવા તેમજ અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। સાથે જ વરસાદી પરિસ્થિતિ અંગે વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો। સંભવિત જોખમને ધ્યાનમાં રાખી નર્મદા કાંઠાના કેટલાક સંવેદનશીલ ગામોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। વહીવટી તંત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓથી દૂર રહી માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી હતી। અંકલેશ્વર ડેપ્યુટી કલેક્ટર આજે શુક્રવાર અને 31 જુલાઈના રોજ તથા આવતીકાલે 1 ઓગસ્ટ અને રવિવાર સાંજ સુધી ભારે વરસાદની આગાહી છે। આઈએમડીના વેધર પ્રેડિક્શન મુજબ આગામી 2 દિવસમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ એટલે કે 400 mm થી વધારે વરસાદ થવાની પ્રેડિક્શન છે। આ આગાહીને ધ્યાને રાખીને હાલ અંકલેશ્વરમાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, નગરપાલિકા ફાયર સ્ટાફ, ડ્રેનેજ ટીમ તથા જીઆઈડીસી ડીપીએમસીની ટીમ તમામ ફિલ્ડ પર હાજર છે। સાથે તંત્રના તમામ ડિપાર્ટમેન્ટને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે। તેથી આગામી સમયમાં હું લોકોને અપીલ કરું છું કે નદીના કિનારાના વિસ્તારમાં ના જવું, પાણી ભરાતા હોય એવા વિસ્તારમાં ના જવું તથા રોડ રસ્તાઓ જ્યાં ઓવરટોપિંગ થતું હોય ત્યાં ના જવા માટે સૂચના આપવામાં આવે છે। તથા જો આવી કોઈ પરિસ્થિતિ કે કોઈ ગંભીર અકસ્માત અથવા તો કોઈ રેસ્ક્યુની જરૂરિયાત હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, નગરપાલિકા અથવા તો અમને જાણ કરી શકો છો, અથવા પોલીસમાં પણ તમે જાણ કરી અને આ રીતની કોઈ મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મદદને લેવા માટે હું તમામને અપીલ કરું છું અને સતર્ક રહેવા માટે બધાને સૂચના આપવામાં આવે છે। આજ રોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે
રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય, હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. અંકલેશ્વર હાંસરોડ રોડ ઉપર આવેલી આંબલા ખાડી ડાયવર્ઝન રોડ પર પાણી ફરી વળતા થોડા સમય માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિ ભારે વરસાદની આગાહીના અનુસંધાને અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું. ભારે વરસાદના પગલે આમલા ખાડીમાં પાણીની આવક વધતા ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે અંકલેશ્વર હાંસોડ રાજધોરી માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન ઉપરથી પાણી ફરી વળ્યું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. સ્થળ પર બેરિકેડિંગ ગોઠવી પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વાહનોને રોકી અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. માર્ગ બંધ થતા અંકલેશ્વર હાંસોટ અને સુરત વચ્ચેનો મહત્વનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તંત્ર દ્વારા અંકલેશ્વરથી હાંસોટ તરફ તેમજ હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા વાહનોને આંબોલી બોરીદ્રા થઈ પુનગામ તરફના વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેતા આગામી કલાકોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ અન્ય માર્ગો પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ તંત્રના સૂત્રોએ જણાવ્યું છે. ભારે વરસાદને પગલે અંકલેશ્વર પંથકમાં બચાવ ટુકડી સાથે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અંકલેશ્વર તાલુકામાં બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ડેપ્યુટ કરાયેલી ટીમોને વિકેન્દ્રિત ધોરણે તૈનાત કરવામાં આવી છે. ટીમોને બોટ, લાઈફ સેવિંગ સાધનો, સ્ટ્રેચર, ચેઇન્સ, સો મશીન, વિવિધ ટૂલકીટ તેમજ અન્ય જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી પૂર, પાણી ભરાવા અથવા અન્ય કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા, સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. તમામ સંબંધિત વિભાગોને 24 કલાક એલર્ટ મોડ પર રાખી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले. जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है. उसके बाद हमने जगह एडीएम भरूच से मिले. एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे. जैसे कि हांसोट हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे. अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है. कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલી અંડરપાસ પાસે ભારે વરસાદને પગલે આંબલા ખાડીમાં પાણીના તેજ પ્રવાહમાં એક ગાડી ફસાતા સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ગાડીને બહાર કાઢીને સુરક્ષિત લોકોને બચાવ્યા હતા. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરપાસ પાસે આંબલાખાડીના ધસમસતા પાણીમાં ફસાયેલા 4 વ્હીલરમાં સવાર 2 લોકોને સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે દિલ ધડક રેસ્ક્યુ કરીને આબાદ બચાવ કર્યો છે. ભારે વરસાદ વચ્ચે માનવતાની અનોખી મિસાલ રૂપે આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. ઘટનાની વિગત કંઈક એવી છે કે અંકલેશ્વર પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા ભારે વરસાદના કારણે આંબલાખાડીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના પગલે પિરામણ ગામના રેલવે અંડરપાસ નજીક પાણી રોડ ઉપર ફરી વળતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પાણીના પ્રવાહની ગંભીરતાનો અંદાજ ન આવતા એક ટવેરા કાર પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અચાનક પાણીના તેજ વહેણમાં કાર ફસાઈ ગઈ હતી. કારમાં સવાર 2 લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતા. ધસમસતા પાણી વચ્ચે કાર ધીમે ધીમે વધુ જોખમમાં જઈ રહી હતી અને આસપાસના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પિરામણ ગામના ફારૂકભાઈ અને મહેમૂદભાઈ કોઈ પણ વિલંબ કર્યા વગર મદદ માટે દોડી આવ્યા હતા. બંને યુવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના ધસમસતા પાણીમાં
નદીમાં ઉતરી ભારે જહેમત બાદ કાર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ કારમાં ફસાયેલા બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. બંને યુવાનોની બહાદુરી અને માનવતા ભર્યા કાર્યની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. ભારે વરસાદ વચ્ચે જોખમમાં મુકાયેલા અજાણ્યા લોકોના જીવ બચાવી ફારૂકભાઈ અને મહેમૂદભાઈએ માનવતા આજે પણ જીવંત હોવાનો સંદેશ આપ્યો છે. દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા અથવા પાણી ફરી વળેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, કારણ કે આવા બનાવ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હાલ તો બંને યુવાનોનો જીવ ગામના બે જાગૃત નાગરિકોએ બચાવી લીધો હતો. पिरामल गाँव में यहाँ रहता हूँ. मैं बिल्डिंग के ऊपर से देखा ये गाड़ी अंदर सब वो आ गई थी पानी में, तो फिर मैं तुरंत वहाँ से भाग के आया और ये दो भाई अंदर थे, उनको वहाँ से मैं निकाल के लेके आया. पिरामल आमला खाड़ी में ये हुआ था नीचे, और वहाँ सामने से घर से देख रहे थे, तो एकदम बोले दो गाड़ी दो जन है, दो बंदे फटाफट भाई आए भागते हुए और वहाँ पहुँचे. उनको दो जन को, एक भाई को और एक जन को निकाल के. ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદને પગલે કંટોલ ગામથી ભીલવાડા ગામ વચ્ચેના મુખ્ય રસ્તા પર ભગવતી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર ઝઘડિયા તાલુકામાં પણ જોવા મળી હતી. ભીલવાડાથી કંટોલ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મધુમતી નદીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો, જેના કારણે કંટોલ ગામનો સંપર્ક થોડા કલાકો માટે અન્ય વિસ્તારો સાથે તૂટી ગયો હતો. માર્ગ બંધ થતા ગામ લોકોને રોજિંદા અવરજવર તેમજ જરૂરી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનું સ્તર ઘટ્યા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, જેથી વરસાદી પાણી માર્ગ પર ફરી વળે છે અને ગામ સંપર્ક વિહોણું બની જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મધુમતી નદી પર આવેલા પુલની ઊંચાઈ વધારી નવો અને મજબૂત પુલ બનાવવાની માંગ ઉઠી છે. ભરૂચ અંકલેશ્વરમાં રેડ એલર્ટ બાદ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન અસર થવા પામી હતી. ભરૂચ જિલ્લામાં 2 દિવસના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ઢબઢબાટી બોલાવતા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું, જ્યારે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના દીવા રોડ, એસઆરનગર, ગાયત્રી મંદિર, નિરાંતનગર, સંજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સંજયનગરમાં સ્થિતિ ગંભીર બનતા અંકલેશ્વર નગરપાલિકાની ટીમ તેમજ ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી પાણીના નિકાલ અને બચાવ કામગીરી હાથ ધરી. પિરામણ ગામ નજીક આમલાખાડી ઓવરફ્લો થતા જીઆઈડીસી અને શહેરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો રાહદારીઓ અટવાયા. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર પુનગામ નજીક રોડ ઉપર પાણી વહેતા ભયજનક સ્થિતિ સર્જાઈ. શહેર એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી ટુ વ્હીલર અને રિક્ષા જેવા નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. કાપોદ્રા પાટિયા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પણ ઘરો સુધી પાણી ભરાઈ ગયા. રૂરલ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી તરફ જતા માર્ગો સહિત અનેક સ્થળોએ પાણી ભરી વળતા લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે અંકલેશ્વરમાં થોડા મહિનાઓ અગાઉ નર્મદા નદીના પૂરની સ્થિતિ જેવી જ પરિસ્થિતિ સર્જાતી જોવા મળી. પ્રશાસન, નગરપાલિકા, પોલીસ અને ફાયર વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી જતા 3 ડેમો ઓવરફ્લો થયા હતા। નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે। નેત્રંગ તાલુકા મથકના જૂની નેત્રંગ અને નવી વસાહત ફળિયાના નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ભારે નુકસાન પહોંચ્યું હતું। નેત્રંગ મામલતદાર KP ગાડિયા, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતા અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કીમ નદી બંને કાંઠે વહેતી થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમ વરસાદી પાણીથી છલકાયા હતા। નેત્રંગ તાલુકાના ચીકલોટાથી મોટા માલપોર રોડ, નેત્રંગથી કાંટીપાડા રોડ, મુંગજથી મચામડી અને ધોલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાની જીવાદોરી સમાન, બલદેવા, પિંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લો થવાથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે। જેમાં પિંગોટ ડેમનો ઓવરફ્લોનું લેવલ 139.70 મીટર અને હાલનું 140 મીટર, બલદેવા ઓવરફ્લોનું લેવલ 141.50 મીટર અને હાલ 140.70 મીટર અને ધોલી ડેમનું ઓવરફ્લોનું લેવલ 136 મીટર અને હાલનું લેવલ 136.45 હોવાથી ધોલી ડેમ ઓવરફ્લો થયો હતો। અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદને લઈને નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ દ્વારા એક બેઠક યોજી વરસાદમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટના પગલે અંકલેશ્વર શહેરમાં શુક્રવારે સવારથી સતત વરસાદ વરસ્યો। સંભવિત જળબંબાકાર અને અન્ય વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકા તથા વહીવટીતંત્ર સજ્જ બન્યું। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, નગરસેવકો તેમજ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને ચીફ ઓફિસર કેશવ કુલડિયાએ ફાયર સ્ટેશન ખાતે બેઠક યોજી વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી। ત્યારબાદ અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને તાગ મેળવ્યો અને જરૂરી સૂચનો કર્યા। શહેરમાં વરસાદના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે માર્ગ કિનારે આવેલા નબળા અને જોખમી વૃક્ષોની યુદ્ધના ધોરણે ટ્રીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। આજ રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના અનુસંધાન રૂપે નગરપાલિકાના તમામ પદાધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ફાયર વિભાગના સ્ટાફ અને નગરપાલિકાનો પૂરો સ્ટાફ સજ્જ હાજર છે અને ફાયર વિભાગ દ્વારા પણ આજે વાવાઝોડાની પણ આગાહી હતી તેના અનુસંધાને આજે જે અમુક ઝાડો જે વધી ગયા હતા તેનું પણ કાપણીનું કામ ચાલુ કરાવ્યું છે અને આ સાથે જ SDM સાહેબે પણ આજે નગરની સ્થળ મુલાકાત લીધી હતી અને એમની સાથે જઈ આજે MS-29 ટાસ્ક પર પણ જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આ પ્રકારે આજનો એટલું જ કહેવા માંગુ છું પબ્લિકને પણ કે ભાઈ નગરપાલિકાનો સ્ટાફ સંપૂર્ણપણે સજ્જ રીતે તૈયાર છે ને કોઈ પણ પરિસ્થિતિ આવશે તો સ્ટેન્ડ બાય ઊભો છે। ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ કંગના રણાવત દ્વારા વિવાદી નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે। આવા નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌતને જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આજ કંગના રનૌત મામલે કોકરોચ જનતા પાર્ટીએ કંગના રનૌતને સિરિયસલી ન લેવા માટેનું નિવેદન કરી નાખ્યું હતું।
હું જ્યોતિબેન તળવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ. ડિયર કંગના, જે જંતર મંતર પર જે આજના દીકરીઓ અને એમના પેરેન્ટ્સો જંતર મંતર ભેગા થયા હતા એમનો હક માંગવા માટે, એની લડાઈ લડવા માટે, ત્યારે તમે એમના વિશે ગટર છાપ અને નશેડી અને કોઈના ઘર સંસાર પણ ના વસાવી શકે એવી તમે વાતો કરી હતી. ત્યારે આટલા નીચ કક્ષાના શબ્દ તમે આ વિદ્યાર્થીઓને અને આજના ભવિષ્યને તમે બોલી રહ્યા છે. વારંવાર અમારા રાહુલજી વિશે પણ અપશબ્દ બોલવા. પહેલા તો મારે તમને કેવું છે, તમારા મગજનો ઈલાજ કરાવો. તમને ઈલાજની જરૂર છે. એલ ફેલ બોલવાનું તમને આ એક લોકસભાના સાંસદ થઈને તમને સૂટ નથી થતું. અને બીજી વાત કે તમે આખી દુનિયાએ તમારા પિક્ચરો અને તમારા મૂવીઝ જોયેલા છે. ત્યારે અમે અમારા ઘર પરિવાર સાથે અમે ટીવી ઓન કરીએ છીએ અને તરત તમારા પિક્ચર અથવા મૂવીઝ ચાલતું હોય તો તરત અમારે ચેનલ બદલી નાખવી પડશે. આપણે ચેનલ બદલી નાખવી પડે છે. શરમથી અમારું માથું ઝૂકી જાય છે. ત્યારે આટલા ટૂંકા વસ્ત્ર પહેરીને તમે જ્ઞાન આપો છો કે આજનો દેશનું ભવિષ્ય આ ગટર છાપ છે. બીજી વાત બેન, કે જે તમને થપ્પડ પડી હતી એરપોર્ટ પર, જે મારી હતી એની ગુંજ ઓછી થઈ ગઈ લાગે છે તમને. એટલે ફરીથી તમે પ્રોટેક્શન વગર તમે પબ્લિકની વચ્ચે આવો તો બીજી કોઈ ઝાંસીની રાણી આવીને તમને કાનમાં ધનાધન જો 2-4 થપ્પડો મારશે ત્યારે તમને ભાન થશે. એટલે વહેલામ વહેલી તકે આ વિદ્યાર્થીઓની અને આ દીકરીઓની તમે માફી માંગો એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. જંબુસર તાલુકાના કાવી ગામે એક મકાનની દીવાલ તૂટી પડતા સહેજ માટે મોટી દુર્ઘટના થતા અટકી હતી. જંબુસરના કાવી ગામમાં મોટા ચોકલા વિસ્તારમાં આવેલી માલજીવાલા ખડકીમાં યુસુફ હાસિમ માલજીવાલાના મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થયો. માહિતી મુજબ આ મકાનમાં હાલમાં કોઈ રહેતું નહોતું અને તેનો ઉપયોગ ઘરવખરી તેમજ ખાવા પીવાની વસ્તુઓના સંગ્રહ માટે કરવામાં આવતો હતો. જાનહાની કે ઈજાની કોઈ ઘટના નથી. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને તલાટી પહોંચ્યા. મકાન માલિકની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ જર્જરિત મકાનનું સર્વેક્ષણ કરી જરૂરી સલામતીના પગલાં ભરવાની માંગ પણ કરી. ભરૂચ શહેર જિલ્લામાં ભારે વરસાદને લઈને કસક વિસ્તારમાં નવીનગરીમાં દીવાલ તૂટી પડતા કેટલાક વાહનો દબાયા હતા. ભરૂચ શહેરમાં સતત વરસાદના કારણે કસક વિસ્તારના ન્યૂ નવીનગરીમાં શુક્રવારે એક જર્જરિત દિવાલ ધરાશયી થઈ હતી. આ ઘટનામાં દિવાલ નીચે પાર્ક કરેલ 5 મોપેડ અને 2 સાયકલને નોંધપાત્ર નુકસાન થયું હતું. સદનસીબે ઘટના સમયે દિવાલ નજીક કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે દિવાલનો પાયો નબળો પડ્યો હતો. બપોરના સમયે અચાનક દિવાલ ધરાશયી થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોએ સ્થળ પર પહોંચી ગયા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાએ વરસાદી ઋતુ દરમિયાન શહેરમાં આવેલ જર્જરિત દિવાલો અને જોખમી માળખા અંગે ચિંતા વધારી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ આવી જર્જરિત દિવાલો અને જર્જરિત મિલકતો અંગેનું સર્વે કરવામાં આવતું હોય છે. ત્યારે આ પ્રકારનું સર્વે થતું હોય તો પછી આવી ઘટના ઘટવી તે પણ એક ચિંતાનો વિષય છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને આવા જોખમી સ્થળોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી ઊંચી અને કઠિન આધ્યાત્મિક ટ્રેડ યાત્રાઓમાંથી કિન્નોર, કૈલાસ અને યુલાકુંડા ખાતે ટ્રેકમાં સફળતાપૂર્વક પાર કરી ભરૂચનું ગૌરવ વધાર્યું હતું. ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ હિમાચલ પ્રદેશમાં આવેલી ભારતની સૌથી પડકારજનક અને આધ્યાત્મિક યાત્રાઓની એક કિન્નોર, કૈલાસ અને યુલાકુંડા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સમગ્ર દેશમાંથી યાત્રામાં જોડાયેલા અંદાજે 230 યાત્રીઓમાંથી માત્ર 26 યાત્રીઓ જ આ કઠિન ટ્રેક પૂર્ણ કરી શક્યા, જેમાં ભરૂચના 11 સભ્યોનો સમાવેશ છે. યાત્રા દરમિયાન ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ આગામી 25 ઓક્ટોબર 26ના રોજ યોજાનારી રોકપુલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણ પત્ર કિન્નોર, કૈલાસ મહાદેવને અર્પણ કરીને પ્રાર્થના કરી. આ ઉપરાંત વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના યુલાકુંડા મંદિરે ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું. આ સમગ્ર યાત્રા સાહસ, આધ્યાત્મિકતા, પર્યાવરણ પ્રત્યેની जवाबदारी और सामाजिक जागृति प्रेरणादायी उदाहरण बनी है. नमस्कार मित्रों, आज हम लोग युलाकांडा ट्रैकिंग के लिए आए थे. सुबह 8 बजे निकले थे और अभी हम लोग वापस आ रहे थे तो रास्ते में हम लोग ने बहुत सारा प्लास्टिक वेस्ट देखा. तो ललित भाई की मदद से हम लोग ने आज थोड़ा बहुत प्लास्टिक वेस्ट कलेक्ट किया है और हम लोग ये मुहिम हमारे भरूच में भी चलाते. हम लोग भरूच से आए. हमारे एक ग्रुप है भरूच रनिंग क्लब जो हर साल हमारे यहाँ महाकाली मंदिर का टेम्पल है, वहाँ पे हम पावाथॉन करते हैं, प्लॉग रन करते हैं और वहाँ पे हम लोग प्लास्टिक कलेक्ट करते हैं हर साल. तो उसी मुहिम को आगे बढ़ाते हुए आज हमने युलाकांडा में भी प्लास्टिक वेस्ट कलेक्ट किया और ललित भाई की मदद से हमने वो प्लास्टिक वेस्ट यहाँ पे डिस्पोज करने का प्लान बनाया है. दूसरी बात, हम सब लोग को ये कहना चाहते हैं कि आप सब जब भी ऐसे धार्मिक स्थल पे जाते हो तो प्लास्टिक वेस्ट
मस्त डालिए और अपने पर्वतों को क्लीन रखिए, यही आप सबसे रिक्वेस्ट है। थैंक यू, धन्यवाद। આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.